ચાલુ કુલર માં પાણી નાખ્યું ને પંખો તૂટી ગયો। આજ તો સવારમાં વેલા 6 વાગે જાગી ગયા, નાઈ ધોઈને નાસ્તો કરીને નીકળી ગયા ગેરેજ બાજુ। ગેરેજે ભાઈબંધ બેઠો તો એટલે એને ઇગ્નોર કરીને ખોલી નાખ્યું ગેરેજ નું શટર, કેમ કે આપડી પેલા તો ગેરેજે કામ આવી ગયું। ગાડી ને તડકો લાગી ગયો, હું આડી કેમ પાડી? એવું બધું તો હાલ્યા રાખશે, પણ આપણે આ ટોલી ની અંદર થી ધોવાનું કામ ચાલુ કર્યું। ટોલી ધોવામાં ટોલી નો શેક હેઠો નો બેહી જાય, નકર આપડી ટિકિટ કપાતા વાર નહીં લાગે। થોડીક વાર પછી ભાઈબંધ ગેરેજે આવ્યો તો પણ હું કેવા માંગે છે કઈ ખબર નથી પડતી। चुप कर बे कुत्ते। થોડાક ટાઈમ થી આપડા વ્લોગ નથી આવતા, એનું કારણ છે હું ગયો તો આઉટ ઓફ ઇન્ડિયા। भाई साहब कुछ ज्यादा नहीं हो गया। આઉટ ઓફ ઇન્ડિયા તો નતો ગયો, પણ બહાર ગયો તો એ પાકું। ગેરેજ નું શટર જામ થઈ ગયું છે એટલે કઈક કરવું પડે। થોડી ખડી કરીને વધારે જામ થઈ ગયું। સંજકના મને લાગી હતી ભૂખ એટલે નીકળી ગયો ઘર બાજુ। રે આ ટેમ્પા વાળાને મારી ટિકિટ કાપવાનો પ્લાન છે કે હું? નાસ્તો કરીને હું મામાનો છોકરો નીકળી ગયા વલભીપુર ની બજારમાં એક્સેસ ની એવરેજ માપવા। એવરેજ નું તો ખાલી બાનું હતું, અમારે તો આંટો મારવા જવાનું હોય। समझ रहे हो? ગેરેજ આવીને જોયું તો કુલર ની આગળની સાળી કાપી નાખી હતી। કાકડા પાણી ખૂટી ગયું, હાથે કરીને સાળી કાપી હતી, ત્યાંથી પાણી નાખ્યું। પછી નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડ બાજુ, કેમ કે ત્યાં ભાઈબંધ વાઈટ જો। બસ સ્ટેન્ડ થી ભાઈબંધ ને લઈને આપણે નીકળી ગયા ગેરેજ બાજુ। પણ હાલો હવે કયા ફોલો કરી નાખો, કેમ કે આગળના વ્લોગ માં હું છે તમને બતાવવાનો છું, મેં એક જ વ્લોગ માં નથી બતાવ્યું।